આર્ટિસ્ટ પોતાના વિચારોને પેઇન્ટિંગ દ્વારા એક્સપ્રેસ કરતા હોય છે. એમની ફિલિંગ્સ, એમના થોટ્સ એ લોકો પેઇન્ટિંગ્સ દ્વારા જ એક્સપ્રેસ કરતા હોય છે. ત્યારે રિસન્ટલી જ એક આર્ટિસ્ટે આવા ઘણા બધા પોલિટિકલ થોટ્સને પેઇન્ટિંગમાં ઉતાર્યા અને એનું યોજ્યું એક એક્ઝિબિશન. ચલિए देखते हैं. Artists always do something new in their pictures and recently જ અમદાવાદ ખાતે યોજાયું હતું એક ફોટો એક્ઝિબિશન જેમાં આર્ટિસ્ટ દ્વારા ડ્રો કરવામાં આવ્યા અનેક નવા સબ્જેક્ટ ઉપર ચિત્ર જેમાં પોલિટિક્સની હકારાત્મકતા અને નકારાત્મકતા દર્શાવાઈ હતી. Look at this picture જેમાં આર્ટિસ્ટ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે ઇલેક્શન આવે અને સરકાર વોટ માટે બહાર નીકળે છે ત્યારે કેવો માહોલ હોય છે. ત્યારે આવા અનેક પોઝિટિવ અને નેગેટિવ પિક્ચર્સનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. जैसे इस वर्क में आपने देख सकते हैं कि इसमें से आपने ब्रह्मा विष्णु महेश का दिखाया हुआ है. तो ऊपर लोटस जो आया हुआ है वो ब्रह्मा का है, द शंख जो है विष्णु का है और त्रिभम और जो सांप का नीचे दिखाया हुआ है वो आके शिव जी का है. तो ब्रह्मा विष्णु महेश से सृष्टि करता नॉर्मली हमें पता है एक्चुअली, बट आजकल डॉक्टर्स इतने एडवांस हो गए हैं कि IVF के थ्रू अपना ही वर्ल्ड क्रिएट कर रहे हैं. तो एक पॉजिटिव साइड है सोसाइटी का कि जो भी प्रॉब्लम्स आ रहे हैं उसको कैसे फेस करके साइंस में कैसे आगे बढ़ रहे हैं उसको बताना चाहते हैं. આર્ટિસ્ટ દ્વારા સ્ત્રીની લાગણીઓના અનેક પિક્ચર્સ દોરવામાં આવ્યા હતા. લુક એટ ધીસ પિક્ચર. પિક્ચરમાં ટીનેજરની મસ્તી પણ બતાવવામાં આવી છે. ત્યારે વિવિધ એવા અનેક પ્રકારના ચિત્રો આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા હતા. એટલે વધારે પેટર્ન યુઝ કરીને મેં બતાવ્યા છે, જેમ કે બેડ ટાઈમ સ્ટોરીઝ છે અમારા એમાં. સો એમાં વધારે પડતા પેટર્ન્સ છે, જેમ કે નાના હોય છોકરાઓ તો આપણે મતલબ જેમ વેસ્ટર્નમાં છે ટિપિકલ સ્ટોરીઝ છે, સિન્ડ્રેલા, રોબિનહુડ ને એવું બધા. આપણે એવું નથી. તો એક રાજા રાણીથી ચાલુ કરીને મમ્મી ક્યાંક પણ પહોંચી જાય, મતલબ એ એન્ડ કરતા કરતા. તો એમાં થ્રુ પેટર્ન એન્ડ કલર મેં દેખાડ્યું છે કે હાઉ અ મધર એન્ડ ચાઇલ્ડ ઇઝ રિલેટેડ અને એ ચાઇલ્ડ કઈ રીતે લે છે એનું સ્ટોરીઝ, મતલબ એ સાંભળીને કઈ રીતે લે છે મમ્મી પાસેથી. આર્ટિસ્ટની કોઈ સીમા નથી હોતી અને આર્ટ દ્વારા અનેક વસ્તુઓ દર્શાવી શકાય છે. કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.